થોડુંક આ પ્રકરણ તમે અગાઉ ભણી ચૂક્યા છો તેનું પુનરાવર્તન લઈ લઈએ. સૌપ્રથમ પુનરાવર્તન ની અંદર જોઈએ તો ઘાત શું છે અને આધાર શું છે તમને ખબર હોવો જોઈએ. અહીં 2 ની માથે 5 લખ્યું છે, એમાં 5 છે એને ઘાત કહીએ છીએ અને 2 છે તેને આધાર કહીએ છીએ. માની લો કે બીજું એક ઉદાહરણ લઈએ, 3 ની માથે 4 હોય તો 4 છે એ ઘાત કહેવાય અને 3 છે તેને આધાર કહેશું આપણે. ત્યારબાદ થોડા નિયમો જોઈ લઈએ ઘાતાંકના. પ્રથમ નિયમ છે a ની માથે m ઘાત ગુણ્યા a ની માથે n ઘાત બરાબર a ની માથે m વત્તા n. આ નિયમ શું છે તો સમજી લઈએ કે જ્યારે આધાર સરખો હોય, તમે જો બંનેમાં આધાર a છે એટલે કે આધાર સરખો, ગુણાકારનો સંબંધ હોય એટલે ગુણાકારનો સંબંધ હોય એટલે આ ગુણાકારનો સંબંધ છે. તો ઘાતનો સરવાળો થાય તો અહીં ઘાત m અને n ઘાત છે તેનો સરવાળો થશે. તો સરવાળો થાય એટલે m વત્તા n થઈ જશે. હવે આનું ઉદાહરણ આપણે સમજવું હોય તો ઉદાહરણથી સમજીએ. ઉદાહરણમાં એક લઈ લઈએ રકમ 2 ની માથે 3 હોય ગુણ્યા 2 ની માથે 5 હોય. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં આધાર છે એ 2 છે, બંનેમાં સરખો આધાર છે, ગુણાકારનો સંબંધ છે, તો ઘાતનો સરવાળો થઈ જશે. તો 2 ની ઉપર ઘાત છે તેનો સરવાળો લઈ લઈએ 3 વત્તા 5. તો 2 ની ઉપર 3 વત્તા 5 સરવાળો કરીએ તો 8 એટલે 2 ની માથે 8 ઘાત જવાબ આવશે. હવે તમારે ડાયરેક્ટ લખવું હોય તો તમે સીધું 2 ની માથે 3 ને 5 8 લખી શકો છો. જેમ કે એક હજી ઉદાહરણ લઈ લઈએ, 5 ની માથે 2 ગુણ્યા 5 ની માથે 4. તો સીધું જ તમે લખી શકો છો 5 ની માથે 2 વત્તા 4 એટલે કે 5 ની માથે 6. પણ ગુણાકારનો સંબંધ હોવો જોઈએ અને આધાર કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ, ત્યારે તમે આ નિયમ લાગુ પાડી શકો છો. હવે આવે છે ભાગાકાર. તો ભાગાકારનો નિયમ તમે જુઓ, a ની માથે m ઘાત a ની માથે n ઘાત બરાબર a ની માથે m ઓછા n એટલે કે બાદબાકી થઈ જાય છે. પણ એમાં શરત એવી હોય છે કે m મોટો હોય અને n નાનો હોય. સરળતાથી આ નિયમ સમજવો હોય તો માની લો કે 2 ની માથે 6 ઘાત છે અને 2 ની માથે 3 ઘાત છે. તો અહીં પણ અગાઉની જેમ જ આધાર સરખો હોવો જોઈએ, ભાગાકારનો સંબંધ. તો ઘાતની બાદબાકી ક્યાં થશે? જ્યાં ઘાત મોટી હોય ત્યાં. અહીંયા અંશમાં ઘાત મોટી છે માટે અહીંયા જવાબ આવશે 2 ની ઉપર 6. 6 માંથી 3 ની બાદબાકી. તો 6 માંથી 3 જશે તો 3 જવાબ આવી જશે. આ છે પ્રથમ ભાગાકારનો નિયમ, જ્યારે અંશમાં છે ઘાત મોટી હોય ત્યારે. હવે એનાથી ઊંધું, અંશમાં છે ઘાત નાની હોય ને છેદમાં ઘાત મોટી હોય ત્યારે તમે આ નિયમ વાપરી શકો છો. એટલે કે m નાનો હોય અને n એટલે કે છેદમાં ઘાત કેવી હોય? મોટી હોય. તો તે નિયમ આપણે જોઈએ તો 2 ની માથે 3 છેદમાં 2 ની માથે 6. આનાથી ઊંધી રકમ લઈ લીધી છે, ઉપર જે લીધી છે તેનાથી ઊંધી રકમ લઈ લીધી છે. તો અહીંયા તમે જો છેદમાં ઘાત 6 છે ને અંશમાં ઘાત 3 છે, તો છેદમાં ઘાત મોટી હોય ત્યારે તમારે અંશમાં 1 મૂકી દેવાના રહેશે. અંશમાં 1 મૂક્યા બાદ નીચે બાદબાકી કરીશું તો 6 માંથી 3 ની બાદબાકી થશે. વળી પાછું જવાબ લખીએ તો 1 ના છેદમાં 2 ની ઉપર 6 માંથી 3 જશે તો 3 વધશે. તો જ્યારે છેદમાં ઘાત મોટી હોય અને અંશમાં ઘાત નાની હોય ત્યારે અંશમાં 1 મૂકી દેવું અને છેદમાં ઘાતની બાદબાકી કરી નાખવી. ત્રીજો નિયમ બહુ સરળ છે કે જ્યારે ભાગાકારનો સંબંધ હોય, આધાર સરખો હોય અને ઘાત સરખી હોય ત્યારે જવાબ 1 આવી જશે. માની લો કે 2 ની માથે 5 ઘાત છેદમાં 2 ની માથે 5 ઘાત. આધાર એ સરખો છે અને ઘાત પણ બંને સરખી છે ત્યારે સીધો જ જવાબ 1 આવી જશે. તો આ 2 મુખ્ય નિયમો છે જેને આપણે ઘાતાંકના નિયમો કહીએ છીએ. ત્યારબાદ બીજા પણ નિયમો છે તે પણ આપણે જોઈ લઈએ. ત્રીજો નિયમ લઈ લઈએ, a ની માથે m ઘાત એની ઉપર n ઘાત એટલે ઘાતની ઉપર ઘાત. એટલે આમ તો આને ઘાતની ઘાતનો નિયમ કહેવામાં આવે છે.
તો આ પરિસ્થિતિમાં શું કરી શકીએ? તો જ્યારે ઘાતની ઉપર ઘાત આપે ત્યારે બંને ઘાતનો ગુણાકાર એટલે કે m ગુણ્યા n, અને ગણિતની ભાષામાં એને mn લખીએ છીએ આપણે. ઉદાહરણથી સમજીએ. એક ઉદાહરણ લઈ લઈએ. 2 ની ઉપર 3 ઘાત છે અને એની ઉપર માની લો કે 2 ઘાત છે. તો અહીં તમે જો એક ઘાત 3 છે ને એની ઉપર પછી બીજી ઘાત 2 છે. તો નિયમ મુજબ બંનેનો ગુણાકાર થવો જોઈએ. તો 3 ગુણ્યા 2 એટલે આ બંનેનો ગુણાકાર થઈ જશે. તો 3 ગુણ્યા 2 3 દુ 6. હજી એક ઉદાહરણ લઈ લઈએ. 3 ની માથે 7 અને એની માથે 2 ઘાત. તો અહીં આધાર છે એ એમને રહેશે, પણ બંને ઘાતનો ગુણાકાર 7 અને 2 નો ગુણાકાર થઈ જશે. તો 7 દુ 14 એટલે 3 ની માથે 14 ઘાત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઘાતની ઉપર ઘાત આપેલી હોય ત્યારે બંનેનો ગુણાકાર કરી નાખો. ચોથો નિયમ લઈ લઈએ કે કોઈ પણ સંખ્યા હોય, બરાબર, કોઈ પણ ધન પૂર્ણાંક હોય અથવા ઋણ પૂર્ણાંક હોય, તો એની ઉપર શૂન્ય ઘાત હોય તો એનો જવાબ હંમેશા એક જ આવશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઉદાહરણ તરીકે 9 ની માથે હું શૂન્ય ઘાત લઈ લઉં તો જવાબ 1 આવશે. -2 ની ઉપર શૂન્ય ઘાત લઈ લો, ઋણ પૂર્ણાંક લઈ લો, તો પણ જવાબ 1 જ આવશે. તો આ રીતે તમે કોઈ પણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક ની ઉપર શૂન્ય ઘાત લો તો જવાબ 1 જ આવશે. આ એક ચોથો નિયમ તમારે યાદ રાખવાનો છે. પાંચમો નિયમ લઈ લો. a ની માથે m ગુણ્યા a ની માથે m, આ રીતે હોય માની લો કે, તો તમે જવાબ છે કઈ રીતે લખશો તે આપણે જોઈ લઈએ. માની લો કે ઉદાહરણ આપણે થોડુંક સ્પષ્ટ કરીએ પછી તમને ખ્યાલ આવશે. પેલા ઉદાહરણથી સમજીએ પછી તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ લઈએ. 2 ની માથે 3 ઘાત ગુણ્યા 3 ની માથે 3 ઘાત. 2 ની માથે 3 ઘાત ગુણ્યા 3 ની માથે 3 ઘાત. અહીં તમે જોઈ શકો છો ઘાત સરખી છે. તો ઘાત સરખી હોય તો આધાર છે અને ગુણાકારનો સંબંધ હોય તો સીધું જ તમારે આધાર છે બંને ગુણાકાર સ્વરૂપે લખી અને ઘાત એમને લખી નાખવાની રહેશે. એટલે કે 2 ગુણ્યા 3 સીધું થઈ જશે 6 ની માથે 3 ઘાત. તો આમાં ઘાત તમારે સરખી હોવી જોઈએ. એટલે આના નિયમ સ્વરૂપે લખીએ તો 2 છે તેને a કહી દો, 3 છે તેને b કહી દો. હવે ઘાત સરખી લેવાની છે તો અહીંયા ઘાત આપણે m લઈ લઈએ તો સીધો જ જવાબ આવી જશે a ગુણ્યા b અને એની માથે m, એટલે કે ab ની માથે m ઘાત. અને ab ની માથે m ઘાત બરાબર સીધું a રેસ ટુ m ગુણ્યા b રેસ ટુ m તમે લખી શકશો. તો આ હતો પાંચમો નિયમ, જેને આપણે ગુણાકાર માટે ઘાતનો નિયમ કહીએ છીએ. આ નિયમ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. હવે આપણે આ ચેપ્ટરમાં જે ભણવાનું છે તેના વિશે થોડું સમજી લઈએ. ઋણ પૂર્ણાંક આપેલા હોય, બરાબર, તો શું કરવું? ઘાત ઋણ આપી હોય અથવા ઋણ પૂર્ણાંકની ઘાત આપી હોય તો શું કરવું? તો અહીંયા આપણે ઉદાહરણથી સમજીએ. માની લો કે 2 ની ઉપર -3 ઘાત છે. તો આપેલ 2 ની ઉપર -3 ઘાત છે તેને જો વ્યવસ્થિત લખવું હોય એટલે કે ધન પૂર્ણાંકમાં ફેરવવું હોય -3 ને, તો 1/2 ની ઉપર 3 ઘાત અહીંયા ધન થઈ જશે. આ ઘાત છે એ ધન થઈ જશે. એનાથી ઊંધું લઈએ, 1/2 ની ઉપર -3 ઘાત હોય તો 2/3 ઘાત છે એ ઉપર વહી જશે. એટલે 2 ની ઉપર -3 છે એ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો પણ તમારે અહીંયા જવાબ ધનમાં જ આવશે. તો આ રીતે તમે ઋણ પૂર્ણાંક છે એને ધન પૂર્ણાંકમાં ફેરવી શકો છો. જે ઋણ પૂર્ણાંક ઘાત સ્વરૂપે છે તેને આપણે ધન પૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. ઘણી વખત દાખલાઓમાં છેદ ઉડાડવા અને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવા માટે ઘાતને ધન કરવામાં આવે છે. હજી થોડું સ્પષ્ટ કરી લઈએ. 2 ની માથે 3 ગુણ્યા 2 ની માથે -5 આવી રીતે રકમ આપેલી હોય
તો 2 ની ઉપર 3 ઘાત એમને એમ રહેશે, પરંતુ 2 ની ઉપર -5 ઘાત છે તેને આપણે -5 ને ધન સ્વરૂપે લખવા માટે 1/2 ની માથે 5 લખીશું. હવે તમે જોઈ શકો છો આ 2 ની માથે 3 અને 2 ની માથે 5 ઘાત બંને વચ્ચે ભાગાકારનો સંબંધ થઈ ગયો છે. તો ભાગાકારનો નિયમ તમે અહીં યુઝ કરી શકો છો. એટલે કે 2 ની માથે 3 છેદમાં 2 ની માથે 5. હવે ઘાત મોટી 5 છે તો નિયમ મુજબ ઉપર 1 આવશે અને નીચે ઘાતની બાદબાકી 5 - 3. 1/5 માંથી 3 જશે તો 2 આવી જશે. તો આ રીતે તમે સાદુરૂપ આપવામાં અને એમાં આ નિયમનો ઉપયોગ કરી શકો છો. ઋણ પૂર્ણાંક હોય તેને ધન પૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ. બંને ઋણ પૂર્ણાંક હોય, 3 ની માથે -2 હોય, 5 ની ઉપર -3 હોય, તો આને અદલા બદલી કરી શકીએ છીએ. અંશ છે એ છેદમાં આવ્યો છે, છેદ છે એ અંશમાં આવ્યો છે. એટલે કે 5 ની ઉપર -3 છે ઉપર અંશમાં જશે તો પ્લસ થઈ જશે, અને 3 ની માથે -2 છે અંશમાંથી છેદમાં જશે તો તે પણ -2 છે એ પ્લસ થઈ જશે. તો 5 ની ઉપર 3 છેદમાં 3 ની ઉપર 2 ઘાત થઈ જશે. આનો ઉપયોગ આપણે દાખલાઓમાં ખાસ કરવાનો છે, જે તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે ઘાત અને ઘાતાંક ચેપ્ટર છે તેમાં આપણે સ્વાધ્યાય પહેલો સ્વાધ્યાય જોઈ લઈએ, જેમાં દાખલાઓ ગણીશું પછી તમને ખાસ ખ્યાલ આવી જશે. આ બધા નિયમો તમે હમણાં જે કરાવ્યા એ જ નિયમો છે. તો સૌથી પહેલા સ્વાધ્યાય લઈ લઈએ. 12.1 સ્વાધ્યાય તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, એની રકમ આપણે લઈ લઈએ. હવે દાખલાઓ ગણતી વખતે પહેલા ખાસ યાદ રાખવાનું, આપણને ઘાતાંકના નિયમો છે તેનો ઉપયોગ ક્યાં કરવો તે ખબર હોવી જોઈએ. પ્રથમ દાખલો છે કિંમત શોધ. તો પહેલો દાખલો જોઈએ, 3 ની ઉપર -2 ઘાત. હવે અહીંયા ઘાત છે એ ઋણ પૂર્ણાંક છે, તો તેને આપણે ધન પૂર્ણાંક બનાવવા માટે અંશ જ છે તો આપણે તેને છેદમાં કન્વર્ટ કરવા માટે સૌપ્રથમ અંશમાં 1 લખીશું અને ઉપર જે છે 3 ની ઉપર -2 એ નીચે છેદમાં આવશે તો -2 +2 થઈ જશે. હવે 1 ના છેદમાં 3 નો વર્ગ અથવા 3 ની 2 ઘાત. તો આમ તો 3 ની 2 ઘાત એટલે 3 × 3 3 તેરી 9 અથવા 3 નો વર્ગ 9 સીધું પણ તમે લખી શકો છો. તો આ રીતે તમે કિંમત શોધી શકો છો. બીજો દાખલો માની લો કે આ જ ટાઈપનો લઈએ, 7 ની ઉપર -2. તો તમારે 1 ના છેદમાં 7 ની ઉપર -2 છે એ પ્લસ એટલે કે 7 ની ઉપર 2 ઘાત થઈ જશે. 7 ની ઉપર 2 ઘાત 7 નો વર્ગ 7 × 49. 1 ના છેદમાં 49. આ રીતે તમે બીજો દાખલો પણ આવો સેમ ટુ સેમ એટલે કે આની જેવો જ દાખલો ગણી શકો છો. દાખલા નંબર 2, -4 એની ઉપર -2 ઘાત. હવે અહીંયા -4 ની ઉપર -2 ઘાત છે, તો સૌપ્રથમ આ જે ઋણ પૂર્ણાંક છે તેને ધન પૂર્ણાંકમાં ફેરવવા માટે ઉપર 1 લખીશું અંશમાં, અને છેદની અંદર -4. હવે -2 છે એ +2 થઈ જશે, ધન પૂર્ણાંકમાં ફેરવાઈ જશે. -4 ની ઉપર 2 ઘાત, તો -4 છે એ 2 વખત એટલે કે -4 ગુણ્યા -4 ચોકે ચોકે 16. અથવા તમે જાણો છો કોઈ પણ ઋણ પૂર્ણાંક હોય તેનો વર્ગ કરો તે હંમેશા ધનમાં આવશે, ચોકે ચોકે 16. એટલે કે જ્યારે બેકી સંખ્યામાં આવે ત્યારે બંનેનો ગુણાકાર ધન થઈ જશે, અને એકી સંખ્યામાં આવે ત્યારે ગુણાકાર ઋણ રહેશે, જેનો આપણે આગળ પણ અભ્યાસ કરવાનો છે. ત્રીજો દાખલો, 1/2 એની ઉપર -5 ઘાત. સૌપ્રથમ અહીંયા આપણે ભાગાકારનો એક નિયમ ઉપયોગ કરવાનો છે. નિયમ એવો છે, a/b એની ઉપર m ઘાત હોય તો અંશને પણ ઘાત મળી જશે અને છેદને પણ ઘાત મળી જશે. બંનેને ઘાત આપી દેવાની રહેશે. એટલે a ની માથે m ઘાત અને b ની માથે m ઘાત. આ નિયમ મુજબ થવું જોઈએ. તો આ નિયમનો ઉપયોગ આ દાખલામાં કરીએ. 1/2 એની ઉપર -5 ઘાત. અહીં આપણા માટે a છે એ 1 છે અને b છે એ 2 છે અને m બરાબર -5 છે. તો સૌપ્રથમ નિયમ મુજબ આ રીતે લખીએ,
a ની માથે m ઘાત, તો 1 ની માથે -5 ઘાત છેદમાં b ની માથે m ઘાત, એટલે 2 ની માથે -5 ઘાત. હવે અગાઉ આપણે સમજ્યા તે મુજબ ઋણ પૂર્ણાંકોને ધન પૂર્ણાંક બનાવવા માટે વ્યસ્ત લેવાના એટલે આને ઉલટ સુલટ કરી નાખીએ. આને આપણે અંશમાં જવા દઈએ, આને આપણે છેદમાં જવા દઈએ. તો બંનેના ઘાત છે એ ઋણ પૂર્ણાંકમાંથી ધન પૂર્ણાંક બની જશે. તો 2 ની ઉપર 5 ઘાત અંશમાં આવી આવશે, છેદમાં 1 ની ઉપર 5 ઘાત. 2 ની ઉપર 5 ઘાત એટલે 2 છે એ 5 વખત પુનરાવર્તિત થાય છે, અને 1 ની ઉપર 5 ઘાત એટલે સીધો જ જવાબ 1 આવશે. 1 ની ઉપર કોઈ પણ ઘાત લેશો તો જવાબ 1 જ આવશે. હવે ભાગાકારમાં 1 છે એટલે એની કોઈ કિંમતનો ફેરફાર થતો નથી, જેથી 1 લખીએ કે ન લખીએ તે એમને લખશો તો પણ ચાલશે. તો ગુણાકાર કરીએ, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. 32 ના છેદમાં 1 એટલે કે સીધો જ જવાબ આપણે 32 લખીશું. તો આ રીતે તમે કિંમત શોધવાના દાખલાઓ ઘાતાંકના નિયમો વડે ગણી શકો છો. તો દાખલા નંબર 2 લઈ લઈએ. દાખલા નંબર 2 ની રકમ છે સાદુરૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. એટલે કે જવાબ જે આવે તેમાં ઘાતાંક છે એ હંમેશા ધન સ્વરૂપે આપણે રાખવાના છે, એટલે ઋણ પૂર્ણાંક સ્વરૂપે રાખી શકશું નહીં, જેથી નિયમોનો ઉપયોગ આપણે અહીં કરવો પડશે. તો સૌ પ્રથમ પહેલો દાખલો લઈ લઈએ. -4 ની ઉપર 5 ઘાત ભાગ્યા છે એટલે છેદમાં -4 એની ઉપર 8 ઘાત. હવે અહીંયા તમે જુઓ તો ભાગાકારનો સંબંધ છે અને આધાર તમે જુઓ બંને સરખા છે, તો આપણે નિયમનો ઉપયોગ કરીએ. આધાર સરખા હોય, ભાગાકારનો સંબંધ હોય તો ઘાતની બાદબાકી થશે. તો આ બંનેની બાદબાકી થવી જોઈએ, પરંતુ જ્યાં ઘાત મોટી હોય ત્યાં જ બાદબાકી થાય. તો અહીં ઘાત મોટી ક્યાં છે? તો કે છેદમાં છે. તો છેદમાં ઘાત મોટી હોવાથી ઉપર અંશમાં 1 જ રાખીશું. અગાઉ નિયમ મુજબ આપણે નિયમમાં જોયું જ છે. છેદમાં -4 એની ઉપર 8 ઘાત છે, તેમાંથી 5 ઘાત છે બાદ થઈ જશે. મોટામાંથી નાનું બાદ કરીએ. જો અંશમાં મોટી હોત તો અંશમાં બાદબાકી થાય, અહીં છેદમાં મોટી છે માટે છેદમાંથી બાદબાકી થાય છે. તો 1 ના છેદમાં -4 ની ઉપર 8 ઓછા 5, તો બાદબાકી કરીએ તો -4 ની ઉપર 8 માંથી 5 કાઢીએ એટલે 3 વધશે. તો અહીં તમે જોઈ શકો છો ઘાત છે એ ધન આવી ગઈ છે. આપણે કીધું છે પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. તો આપણે જે આપણને માંગ્યું છે એ મુજબ આપણે રિક્વાયરમેન્ટ પૂરી કરી છે, એટલે ઘન ઘાતાંક આપણે લાવી દીધું છે. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. હજી તમે આની કિંમત શોધવી હોય તો શોધી શકો છો. 1 ના છેદમાં -4 ની 3 ઘાત એટલે -4 ગુણ્યા -4 ગુણ્યા -4 3 વખત. હવે તમને ખબર હોવી જોઈએ જ્યારે ઘાત એકી હોય ત્યારે અને ઋણ પૂર્ણાંક હોય, બરાબર, ઘાત ધન હોય એકી હોય પરંતુ સંખ્યા ઋણ પૂર્ણાંક હોય ત્યારે જવાબ ઋણ જ આવશે. એટલે કે આ બેનો જવાબ પોઝિટિવ થઈ છે, પણ આ ઋણ હોવાથી જવાબ ઋણ જ આવશે. એટલે ચોકે ચોકે 16, 16 ચોકું 64, પણ માઇનસમાં જવાબ આવશે. એટલે -1 ના છેદમાં 64 એવો જવાબ આપણે લખી શકીએ છીએ. આ તમે ગણતરી કરી શકો છો આ રીતે. હવે દાખલા નંબર 2 લઈએ. 1 ના છેદમાં 2 ની 3 ઘાત અને એની ઉપર 2 ઘાત. સૌપ્રથમ અહીંયા ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવાનો છે. તો તમે જુઓ કે 2 ઉપર અંશમાં એક સંખ્યા આપી છે, નીચે એક સંખ્યા આપેલી છે. તો તમે તેનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકો છો. તો સૌપ્રથમ આપણે ભાગાકારનો નિયમ અહીંયા ઉપયોગ કરવાનો રહેશે. તો ભાગાકારનો નિયમ આપણે અહીંયા ઉપયોગ કરી લઈએ. તો ઉપર સંખ્યા છે તેને પણ ઘાત આપી દઈએ અને નીચે જે સંખ્યા છે તેને પણ આપણે ઘાત આપી દઈએ, જેથી જે આપણો નિયમ છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સૌપ્રથમ રકમ છે 1 ના છેદમાં 2 નો ઘન અને એની ઉપર પાછી 2 ઘાત છે. તો અહીં નિયમ કયો આવશે? a ના છેદમાં b એની ઉપર m ઘાત. આ a ના છેદમાં b છે અને આ m બરાબર 2 છે.
તો નિયમ મુજબ a ની ઉપર m અને b ની ઉપર m થવું જોઈએ. તો તે મુજબ કરીએ a ની ઉપર m એટલે 1 ની માથે 2 ઘાત અને છેદમાં 2 ની ઉપર 3 ઘાત અને a ની ઉપર પાછી 2 ઘાત. હવે 1 ની ઉપર 2 ઘાત એટલે 1 જ આવશે. 1 ની ઉપર કોઈ પણ ઘાત હોય જવાબ 1 જ આવશે. છેદમાં 2 ની ઉપર તમે જો ઘાતની ઉપર ઘાત આપેલી છે તો બંનેનો ગુણાકાર 3 દુ 6 થશે, જે આપણે નેક્સ્ટ સ્ટેપમાં લખશું. 2 ની ઉપર 6 ઘાત. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. ઘાતની ઘાતનો નિયમ અહીંયા ખાસ લખવો પડશે. a ની માથે m અને a ની માથે n ઘાત હોય તો a ની માથે mn એટલે કે બંનેનો ગુણાકાર થઈ જશે. તો આ રીતે તમે 2 ની ઉપર 6 છે એ ઘાતાંક છે તમે ધન સ્વરૂપે દર્શાવી શકો છો. હવે દાખલા નંબર 3 લઈ લઈએ. આમાં પણ આપણે રકમ છે જે આપી છે તેને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાની છે. સૌ પ્રથમ અહીં જે રકમ આપી છે તેમાં કયો નિયમ લાગુ પડશે તે આપણે જોઈ લઈએ. અહીંયા તમે જુઓ તો ઘાત સરખી છે, બરાબર. તો ઘાત સરખી હોય ત્યારે આપણે શું કરી શકીએ? તો બંનેનો ગુણાકાર કરી શકીએ. તો બંનેનો ગુણાકાર આપણે કરવાનો રહેશે. તો પેલા તો નિયમ મુજબ લખીએ તો -3 પહેલી સંખ્યા ગુણ્યા 5/3 બીજી સંખ્યા અને ઘાત સરખી હોવાથી ઘાત એમને રહેશે. નિયમ કયો ઉપયોગ કર્યો? તો a ની માથે m ઘાત અને b ની માથે m ઘાત બરાબર બંનેનો ગુણાકાર ab થઈ જશે અને ઉપર ઘાત એમને રહેશે. જો અહીંયા એ જ પ્રમાણે કરેલું છે. આ a છે અને આ b છે અને આ ઘાત છે એ m છે. હવે આપણે આગળ વધીએ તો છેદ ઉડાડીએ તો 3 × 3 એટલે અહીંયા -1 રહેશે. એને ગુણ્યા 5 અને એની ઉપર 4 ઘાત થશે. હવે આપણે પાછો નિયમ લાગુ પડશે. a ગુણ્યા b અને એની ઉપર m ઘાત. a ગુણ્યા b એની ઉપર m ઘાત. તો a⁻m અને b⁻m. જે અગાઉનો નિયમ છે એ પાછો રિવર્સ એટલે કે પાછળથી પાછો વાપરવાનો છે. તો a ગુણ્યા b ની m ઘાત એટલે -1 ની 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત. -1 ની 4 ઘાત બેકી ઘાત હોય અને ધન હોય તો જવાબ તમને ખ્યાલ છે હંમેશા ધનમાં જ આવશે, બરાબર. અને 5 ની 4 ઘાત એ એમ રાખીએ કારણ કે આપણે ધન ઘાતાંક સ્વરૂપે લખવાનું. 1 ગુણ્યા 5 ની 4 ઘાત હોય એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર, બરાબર, એનો એ સંખ્યા આવશે. હવે અહીંયા 5 ની 4 ઘાત નો ગુણાકાર તમે કિંમત શોધો કીધું હોત તો કરી શકો. 5 ની 4 ઘાત એટલે 5 છે એ 4 વખત પુનરાવર્તિત ગુણાકાર કરવાનો છે. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 625 આવશે. પરંતુ આપણે અહીંયા ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનો હતું 5 ની 4 ઘાત એમને રાખીશું. ત્યારબાદ ચોથો અને પાંચમો દાખલો લઈ લઈએ. સ્ક્રીન પર તમને ચોથો દાખલો દેખાય છે તેને આપણે ધન ઘાતાંક સ્વરૂપે જવાબમાં દર્શાવવાનું છે. તો સૌ પ્રથમ ભાગાકાર છે તો એને વ્યવસ્થિત સ્વરૂપે લખી નાખીએ. ચોથો દાખલો 3 ની માથે -7 ભાગાકારમાં છે એટલે છેદમાં 3 ની ઉપર -10 ઘાત ગુણ્યા 3 ની ઉપર -5 ઘાત. હવે આપણે નિયમ મુજબ આ ભાગાકારનો સંબંધ છે તો ઘાતની બાદબાકી થશે. તો 3 ની ઉપર -7 માઇનસ આ ભાગાકારનો નિયમ છે બાદબાકી -10 આ છે એ બાદબાકી થશે એટલે ઉપર વહી જશે ગુણ્યા 3 ની ઉપર -5. હવે બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું છે 3 ની ઉપર -7 અહીંયા માઇનસ માઇનસ કૌંસની બહાર માઇનસ હોય કૌંસમાં માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ગુણ્યા 3 ની ઉપર -5. ત્યારબાદ 10 માંથી 7 જશે +10 અને -7 10 માંથી 7 જશે એટલે 3 વધશે ગુણ્યા 3 ની ઉપર -5 ઘાત.
હવે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો 3 ની ઉપર 3 વત્તા ઓછા 5. ચલો વત્તા ઓછા હોય સરવાળો તો બાદબાકી 5 માંથી 3 જશે તો 2 રહેશે, પણ અહીં મોટા 5 હોવાથી જવાબ ઋણમાં આવશે. 5 માંથી 3 જશે તો 2, પણ મોટા 5 હોવાથી નિશાની માઇનસ આવશે. હવે ઋણ પૂર્ણાંક ને ધન પૂર્ણાંક, ઋણ ઘાતાંક હોય તેને ધન ઘાતાંક સ્વરૂપે લખવા માટે 1/3 ની માથે 2 ઘાત. તમે આનો કિંમત શોધી શકો છો, 1/9 લખી શકો છો, 3 નો વર્ગ 9, પણ અહીં આપણે ધન ઘાતાંક સ્વરૂપે લખવાનો છે, ત્યાં જવાબ આવી જાય છે. પાંચમો દાખલો લઈ લઈએ. 2 ની ઉપર -3 ગુણ્યા -7 ની ઉપર -3. અહીં ઘાત સરખી છે જુઓ, બરાબર. તો જે આધાર છે તેનો ગુણાકાર થઈ જશે, સીધો જ ગુણાકાર નિયમ મુજબ. 2 ગુણ્યા -7 અને ઘાત છે એ ઉપર -3. હવે 2 ગુણ્યા -7, એક ધન અને એક ઋણ ગુણાકાર છે, તો ઋણમાં જવાબ આવશે 7 દુ 14 અને એની ઉપર -3 ઘાત. હવે ધન ઘાત ઋણ ઘાત છે તેને ધન સ્વરૂપે દર્શાવવા માટે 1/છેદમાં લખીશું -14 ની ઉપર 3 ઘાત. તો તમે જોઈ શકો છો એ 3 છે એ ધન સ્વરૂપે લખાઈ ગયા છે, માટે આપણો જવાબ આવી ગયો છે. હવે દાખલા નંબર 3 કિંમત શોધો, તે આપણે જોઈ લઈએ. કિંમત શોધવાની અંદર આપણે ઘાતાંક ની ધન કે ઋણ ઘાત આવે તો તેને આપણે કિંમત સ્વરૂપે શોધવાનો રહેશે, એટલે કે પછી તેનો ગુણાકાર થતો હોય તે ગુણાકાર કરવાનો રહેશે. સૌપ્રથમ અહીંયા પહેલો દાખલો જોઈ લઈએ. 3 ની ઉપર 0 વત્તા 4 ની ઉપર -1 ગુણ્યા 2 ની ઉપર 2 ઘાત. કોઈ પણ પૂર્ણાંક ની ઉપર 0 ઘાત હોય એટલે જવાબ 1, એટલે 3 ની ઉપર 0 એટલે જવાબ 1 આવી જશે નિયમ મુજબ. હમણાં જ આપણે નિયમ જોયો. હવે -1 ઘાત છે એને ધન કરવી હોય તો 1/4. 4 ની ઉપર 1 ઘાત લખો, પણ એ 4 જ લખીએ કે એમાં કઈ ફરક પડતો નથી. અને 2 ની ઉપર 2 ઘાત એમને રહેશે. અહીં 4 ની ઉપર -1 છે એટલે 1/4 ની 1 ઘાત. 4 ની 1 ઘાત એટલે 4 જ લખેલા છે. હવે લસા લઈ લઈએ તો 4 એકા 4, 4 માં 1 ઉમેરીએ એટલે 5 આવશે. 5/4 આ લસા લીધો છે આપણે, છેદ સરખા કરી અને લસા લઈ લીધો. 2 ની ઉપર 2 ઘાત એટલે 4 થશે, 2 દુ 4, 4 4 છેદ ઉડી જશે, જવાબ આવી જશે 2. બીજો દાખલો લઈ લઈએ. બીજો દાખલો પેલા જેવો જ છે એટલે તમે જાતે ગણી શકશો. ત્રીજો દાખલો લઈએ. 1/2 એની -2 ઘાત, 1/3 એની -2 ઘાત વત્તા 1/4 એની -2 ઘાત. આ રીતે રકમ તમને આપેલી છે. તો સૌપ્રથમ આ ઋણ છે તેને ધન બનાવવા માટે 1/માં લઈ લઈએ. તો જો અહીંયા ધન લખેલું છે, તેવી જ રીતે અહીંયા પણ ઋણ છે તેને છેદમાં લઈએ એટલે ધન થઈ જશે. તેવી જ રીતે -2 ને ધન કરવા માટે આપણે 1/માં લઈએ, 1/4 ની 2 ઘાત. એટલે બધા છે તમે જો બધી ઘાત માઇનસ હતી એ ધન કરવા માટે આપણે છેદમાં લઈ ગયા છીએ. 1/2 નો વર્ગ એટલે 1/4, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. એ રીતે 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 3 તેરી 9. આ રીતે તમારે લખવાનું છે. તેવી જ રીતે 1/1 નો વર્ગ 1, 4 નો વર્ગ કેટલો થશે 16. તો આ તો આપણે સીધું જ a/b ની ઉપર એમ થતું હોય તો એની માં એમ ઘાત, b ની માથે એમ ઘાત, બધાને ઘાત આપી અને જવાબ લખી નાખ્યો છે. હવે જ્યારે છેદનો છેદ હોય ત્યારે શું થશે? અંશમાં વયો જશે. તો ત્રણેયમાં છેદનો છેદ છે, ત્રણેય પદમાં અંશમાં વયો જશે, એટલે 4 છે એ અંશમાં વયો જશે, 9 છે અંશમાં વયો જશે અને 16. અને 1/1 એટલે 1 એની કોઈ કિંમત રહેતી નથી. તો 9 ને 4 16, 16 ને 16, 9 ને 4 13, 13 ને 16, 13 વત્તા
16 એટલે જવાબ આવી જશે 29. તો આ રીતે તમે ત્રીજો દાખલો ગણી શકો છો. હવે લઈ લઈએ ચોથો અને પાંચમો દાખલો. ચોથા દાખલામાં જુઓ તમને રકમ આપેલી છે. ચોથા દાખલામાં 3 ની ઉપર 1 ઘાત વત્તા 4 ની ઉપર ઓછા 1 વત્તા 5 ની ઉપર ઓછા 1 એની ઉપર 0 ઘાત. પણ આને ગણવાની જરૂર રહેતી નથી. આ એ લઈ લ્યો તો એની ઉપર શૂન્ય ઘાત. આપણો નિયમ છે કે કોઈ પણ પૂર્ણાંકની ઉપર શૂન્ય ઘાત હોય તો એનો જવાબ સીધો કેટલો આવી જશે? 1. એટલે આના બરાબર સીધો જવાબ 1 લખીશું. કારણ કે તમારે આનો ગણતરી કરવાની જરૂર નથી. ઘાત શૂન્ય આપી હોય એટલે જવાબ સીધો 1 લખી નાખવાનો રહેશે. ત્યારબાદ 2/3 -2/3 એની ઉપર -2 ઘાત અને એની ઉપર 2 ઘાત. સૌપ્રથમ ઘાતની ઘાત તો આપણી પાસે નિયમ છે a⁻m અને એની ઉપર n ઘાત. ઘાતની ઘાત હોય તો બંનેનો ગુણાકાર થઈ જશે. તો અહીં બંનેનો ગુણાકાર કરવો પડશે. તો પહેલા ગુણાકાર લઈ લઈએ. -2/3 એની ઉપર ગુણાકાર -2 × 2 તો -2/3 એક ધન અને એક ઋણ સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ આવે. 2 દુ 4 પણ -4. હવે a ના છેદમાં b અને એની ઉપર m ઘાત એટલે a ને ઘાત આપી દો અને b ને પણ ઘાત આપી દો. એટલે બંનેને ઘાત આપવાની છે. અંશને પણ ઘાત આપો અને છેદને પણ ઘાત આપી દો. નિયમનો ઉપયોગ કરી આપણે લખેલું છે. હવે 3 ની અંશ ને છેદ છે એને ઉલટા સુરી કરી નાખીએ. કારણ કે -4 છે એ ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. આ -4 છે નીચે જશે એટલે એ પણ +4 થઈ જશે. તો -3 3 ની ઉપર -4 છે એ ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. અને નીચે -2 ની ઉપર 4 ઘાત. હવે 3 ની 4 ઘાત તગડો 4 વખત 3 × 3 × 3 × 3 -2 ની ઉપર 4 ઘાત એટલે -2 પણ 4 વખત થશે. પણ ઘાત બેકી હોવાથી જવાબ ઋણ ધન આવી જશે. 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 અને છેદમાં 2 દુ 4 4 દુ 8 8 દુ 16 પણ જવાબ પ્લસ આવશે. કેમ કે માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ. તો જવાબ આવી ગયો 81/16. હવે આપણે ત્રીજો દાખલો અહીંયા પૂર્ણ કર્યો છે. ચોથો દાખલો લઈએ. કિંમત શોધો. તેમાં પ્રથમ દાખલો લઈ લઈએ. પ્રથમ દાખલાની રકમ ક્યાંક આવી છે 8 ની ઉપર -1 5 ની ઉપર 3 અને 2 ની ઉપર -4 ઘાત. તો આને આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ 8 ની ઉપર -1 × 5 ની ઉપર 3 2 ની ઉપર -4 છે તેમાં વ્યવસ્થિત સ્વરૂપે લખવું હોય તો ઋણ ઘાતાંક ને ધન ઘાતાંક સ્વરૂપે લખવું હોય તો અંશ છે એ છેદમાં આવી જશે. છેદ છે એ અંશમાં આવી જશે. તો તેને તે રીતે લખીએ તો આ છે એ અંશમાં આવી જશે. 5 ની ઉપર 3 એમને રહેશે કારણ કે એમાં ઘાતાંક ધન જ છે. અને 8 ની ઉપર -1 છે નીચે આવશે એટલે 8 ની ઉપર -1 છે એ +1 થઈ જશે. બરાબર. હવે આપણે 2 ની ઉપર 4 5 ની ઉપર 3 હવે અહીંયા 8 છે એ ખરેખર તમે જુઓ તો 2 × 2 × 2 છે એટલે 2 દુ 4 દુ 8 છે. તો તેને મારે ઘાતાંક સ્વરૂપે લખવું હોય તો 2 ની ઉપર 3 ઘાત એટલે 8 લખી શકાય. સીધું જ તમે લખી શકો 2 ની ઉપર 3 ઘાત બરાબર 8. હવે આધાર સરખો ભાગાકારનો સંબંધ તો જ્યાં મોટી ઘાત હોય ત્યાં બાદબાકી કરવાની. તો અહીંયા મોટી ઘાત 4 છે તો અંશમાં બાદબાકી થશે. તો 4 - 3 4 માંથી આ 3 બાદ થઈ જશે. ગુણ્યા 5 ની 3 ઘાત. તો 2 ની ઉપર 4 માંથી 3 જશે તો 1 5 ની ઉપર 3 ઘાત. 2 ની 1 ઘાત એટલે 2 5 ની 3 ઘાત એટલે 5 3 વખત. 5 × 5 = 25 25 × 5 = 125. આનો જવાબ 125 આવશે. તો 125 અને ગુણ્યા 2 એટલે 250 જવાબ આવી ગયો છે. દાખલા નંબર 2. હવે અહીંયા 5 ની ઉપર -1 છે તો એને પ્લસ કરવા માટે 5 ની ઉપર 1 ઉપર અંશ લઈ લઈને છેદમાં 5 ની ઉપર 1 પ્લસ થઈ જશે. એવી જ રીતે નીચે 2 ની ઉપર 1 ઘાત છે એટલે આ રીતે આવી જશે. 5 ની ઉપર 1 ને 2 ની ઉપર 1 એટલે 5 અને 2 જ લખાય. છતાં આપણે અહીંયા લખેલું છે.
તો સીધો જ ગુણાકાર ઉપર 1 1 1 આ 5 અને 2 છે 5 દુ 10 કારણ કે ગુણાકારનો સંબંધ છે ગુણ્યા 1 ની માથે 6 1 ના છેદમાં 6 હવે અંશનો અંશ સાથે 1 1 1 અને 10 6 60 તો આ તો દાખલા નંબર 2 તો કિંમત શોધવાના આપણે દાખલો અહીંયા ગણ્યા છે બરાબર છે તો દાખલા નંબર 5 લઈ લઈએ પાંચની રકમ તમે જુઓ તો આપેલી છે અહીંયા જો 5 ની ઉપર m ભાગ્યા 5 ની ઉપર -3 બરાબર 5 થી 5 ઘાત હોય તો m શોધો તો અહીંયા ભાગાકારના નિયમનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા 5 ની ઉપર m ભાગાકાર એટલે છેદમાં લખીએ કારણ કે આ છેદમાં આવ્યું છે બરાબર 5 ની ઉપર 5 આવું આપેલું છે હવે નિયમનો ઉપયોગ કરીને આપણે m શોધવાનો છે તો આ છે ઈ ઉપર જશે તો માઈનસ થી પ્લસ થઈ જશે 5 ની ઉપર m -3 છે એ કેવી થઈ જશે પ્લસ કારણ કે માઈનસ નિયમ અને આ -3 છે પાછું બધા સ્ટેપ લખીએ એટલે ખ્યાલ આવશે m આ માઈનસ માઈનસ પ્લસ 3 બરાબર 5 ની ઉપર 5 હવે તમે જુઓ તો બંને જગ્યાએ આધાર સરખો છે તો ઘાતની સરખામણી થઈ શકે તો તમે m + 3 બરાબર 5 લખી શકો એટલે અહીંથી આધાર છે એ દૂર થઈ જશે m + 3 બરાબર 5 સીધું તમે ડાયરેક્ટ લખી શકો પણ ક્યારે કે જ્યારે આધાર સરખો હોય ત્યારે અથવા નિયમ સ્વરૂપે લખવું હોય તો a ની માથે m ઘાત બરાબર a ની માથે n ઘાત હોય તો સીધું તમે m બરાબર n ઘાતની સરખામણી સીધી કરી શકો છો હવે m ને સૂત્રનો કરતા બનાવો જમણી બાજુ 5 છે 3 છે ઈ જમણી બાજુ જશે તો +3 છે ઈ -3 થઈ જશે 5 માંથી 3 જશે તો 2 જવાબ આવી જશે તેથી m બરાબર 2 તો આ હતો પાંચમો દાખલો ત્યારબાદ લઈ લઈએ છઠ્ઠો દાખલો કિંમત શોધો છઠ્ઠા દાખલાની અંદર કિંમત શોધવાની કીધી છે આપણને તો એમાં પ્રથમ દાખલો લઈ લઈએ સૌ પ્રથમ 1/3 ની ઓછા 1 તો 1 ની ઉપર ઓછા 1 3 ની ઉપર ઓછા 1 બે ને ઘાત આપી દીધી છે માઈનસ 1 ની ઉપર ઓછા 1 4 ની ઉપર ઓછા 1 અહીંયા કયો નિયમ ઉપયોગ કર્યો છે એના છેદમાં b ની ઉપર m ઘાત તો અંશને ઘાત આપો અને છેદને પણ ઘાત આપી દો આ નિયમનો ઉપયોગ કરેલ છે હવે ઘાતને ધન સ્વરૂપે લખીએ તો આ છેદમાં આવ્યું છે આ અંશમાં આવી જશે તો 3 ની ઉપર 1 ઘાત એટલે 3 રહેશે છેદમાં 1 માઈનસ 4 ની ઉપર ઓછા 1 ઘાત છે ઉપર વહી જશે એટલે પ્લસ થઈ જશે છેદમાં 1 ની ઉપર 1 ઘાત એટલે પ્લસ અને આની ઉપર પાછું -1 ઘાત આપેલી છે 3 ના છેદમાં 1 એટલે 3 1 તેરી 3 4 ના છેદમાં 1 એટલે 4 અને એની ઉપર પાછી -1 ઘાત 3 માંથી 4 કાઢવાના છે નાનામાંથી મોટી સંખ્યા બાદ થાય તો જવાબ ઋણમાં હોય 3 માંથી 4 જશે એટલે જવાબ -1 આવશે જવાબ 3 માંથી 4 જશે તો -1 અને એની ઉપર -1 હવે અહીંયા સમજવું ખાસ પડશે -1 ની ઉપર -1 ઘાત તો એને પ્લસ સ્વરૂપે લખવી હોય તો આપણે કઈ રીતે લખીએ તો 1 ના છેદમાં -1 ની ઉપર હવે આ માઈનસ ઘાત છે પ્લસ થઈ ગઈ 1 ના છેદમાં -1 ની 1 ઘાત તો -1 ની 1 ઘાત એટલે -1 હવે -1 વડે ઉપર નીચે ગુણીએ -1 વડે ઉપર નીચે ગુણશો તો આ પ્લસ થઈ જશે છેદમાં માઈનસ માઈનસ પ્લસ થઈ ગયો અંશમાં 1 ગુણ્યા -1 બરાબર -1 જવાબ આવી જાય છે તો આ રીતે -1 જવાબ આવે છે બીજો દાખલો 5/8 ની 7 ઘાત તો અહીંયા તમે નિયમનો ઉપયોગ કરી શકો છો 5/8 ની -7 ઘાત છે અને એને ગુણ્યા પેલા આપણે લખી નાખીએ 5/8 ની -7 ઘાત હવે અહીંયા 8 ની 4 ઘાત -4 ને 5 ની -4 ઘાત છે તો એને ઉલટાવી નાખીએ 5/8 લખીએ તો -4 છે ઈ +4 થઈ જશે કારણ કે ઉપર નીચે કરીએ એટલે ઘાત છે ઈ બદલાઈ જશે હવે આપણે 5/8 સરખું આવે છે જો
તો સીધું તમે ઘાતનો સરવાળો કરી શકો 5/8 -7 + 4 આ નિયમો વડે જ આપણે કરીએ છીએ 5/8 7 માંથી 4 જશે તો 3 આવશે પણ ઋણ કારણ કે 7 છે એની નિશાની માઇનસ છે વળી પાછું ઉલટાવી નાખીએ ઘાતને તો 8/5 અને -3 થી +3 થઈ જશે -3 થી +3 કારણ કે તમે 8 ની -3 છે એ ઉપર લઈ જાઓ તો +3 થઈ જશે 5 ની -3 છે એ અંશમાંથી નીચે લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે હવે આપણે 8 ની ઉપર 3 ઘાત અને 5 ની ઉપર 3 ઘાત એટલે પુનરાવર્તિત ગુણાકાર છે તો 8 ની ઉપર 3 ઘાત 8 × 8 = 64 64 × 8 512 ત્રણેયનો ગુણાકાર 5 નો ઘન 5 5 25 25 125 તો આ રીતે જવાબ આવી જશે હવે દાખલા નંબર 7 એટલે કે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો તો ગણીએ આપણે માં પ્રથમ દાખલો સાદું રૂપ આપવાનું છે 25 છે તેને આ રીતે લખી શકાય 5 નો વર્ગ એટલે 55 25 t ની માથે -4 ઘાત છેદમાં 5 ની ઉપર -3 ઘાત 10 છે તેને 5 × 2 કારણ કે આપણે 5 અને 2 ના સ્વરૂપમાં લાવી દઈએ તો પાંચડો આવી જશે જેથી ગણતરીમાં આપણને ઉપયોગી નીવડે t ની માથે -8 ઘાત હવે આપણે નીચે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થશે તે આપણે લઈ લઈએ 5 ની ઉપર -2 5 ની ઉપર +2 ગુણ્યા t ની ઉપર -4 આ t ની ઉપર -8 છે અંશમાં જશે તો t ની ઉપર 8 ઘાત આપણે નિયમનો ઉપયોગ કર્યો ઘાતને ધન બનાવી દીધી છેદમાં 5 ની ઉપર -3 અને અહીંયા કાઈ ન હોય તો 1 હોય ઘાત એટલે -3 + 1 ગુણ્યા 2 તો 5 ની ઉપર 2 ગુણ્યા t ની ઉપર -4 અને 8 આધાર સરખો તો ઘાતનો સરવાળો 8 માંથી 4 જશે તો 4 વધશે t ની ઉપર 4 ઘાત છેદમાં 5 ની ઉપર -3 + 1 એટલે -2 અને ગુણ્યા 2 હવે ફરી પાછો નિયમનો ઉપયોગ કરીએ 5 ની ઉપર 2 ઘાત અને આને ઉપર લઈ જઈએ એટલે પાછું 5 ની ઉપર 2 ઘાત ગુણ્યા t ની ઉપર 4 ઘાત છેદમાં 2 તો 5 ની ઉપર 2 ઘાત એટલે 25 થશે આનો જવાબ એ 25 આવશે 25 × 25 એટલે 625 અથવા 5 ને 4 વખત લખો 5 ને 4 વખત લખીએ 5 × 5 × 5 × 5 એટલે આ 2 વખત ને 2 વખત 5 5 25 25 125 625 t ની માથે 4 ઘાત અને છેદમાં 2 આ આપણો જવાબ આવી જશે ત્યારબાદ બીજો દાખલો છેલ્લો દાખલો લઈ લઈએ તો તેમાં પણ આપણા નિયમોનો ઉપયોગ કરવાનો રહેશે 3 ની ઉપર -5 જ્યાં ભાગ પડતા હોય ત્યાં પાડી દેવાના 2 × 5 = 10 થશે અને 2 × 5 = 10 અને એને ગુણ્યા એને ઉપર -5 એટલે બેયને ઘાત આપી દો 2 ની ઉપર -5 ઘાત અને 5 ની ઉપર -5 ઘાત તો 2 × 5 = 10 એ રીતે ભાગ છૂટા પડી જશે 125 5 × 5 × 5 55 25 5 125 એટલે 5 નો ઘન સ્વરૂપે તેને લખી શકાય અહીં ઘાતનો સરવાળા બાદબાકી કરવા માટે આધાર સરખો બનાવવા માટે આપણે 125 ને 5 ની ઘાત સ્વરૂપે લખ્યા છે અને 10 ને 2 × 5 સ્વરૂપ 2 × 10 સ્વરૂપે લખેલા છે 5 ની ઉપર -7 ગુણ્યા 6 ની ઉપર -5 હવે આપણે 5 ની ઉપર -5 એમ રાખીએ આ એમ રાખીએ બરાબર બીજું કાંઈ ઉડતું હોય તો આપણે ઉડાડી દઈએ તો તમે જો અહીંયા ઉડે છે તો 3 ની ઉપર -5 અને 2 ની ઉપર -5 3 ની ઉપર -5 ગુણ્યા 2 ની ઉપર -5 તો 3 દુ 6 ની ઉપર -5 એ આપણે લખી નાખીએ જે નીચે ઉડી જશે બરાબર 6 ની ઉપર -5 ગુણ્યા 5 ની માથે 3 ઘાત એમને રાખો 5 ની ઉપર -7 અને 6 ની ઉપર -5 તો આ બે ઉડી જશે બરાબર આ ભાગાકારનો સંબંધ હોય તો સીધું જ જવાબ 1 આવી જશે પણ આપણે ઉડાડી દીધું છે
હવે આપણે 5 ની વ્યવસ્થિત ઘાત લખીએ તો 5 ની ઉપર -5 આ ગુણાકારમાં છે એટલે +3 થશે અને નીચેથી ઘાત છે એ બાદ થશે એટલે -7 છે પણ -7 એટલે એ પ્લસ થઈ જશે. તો 5 ની ઉપર -5 + 3 + 7 આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. 7 ને 3 10 10 માંથી 5 જશે તો 5 5 ની ઉપર 5 ઘાત જવાબ આવે છે. અહીંથી તમે આમ પણ ગણતરી કરી શકો 5 ની ઉપર -5 + 3 છેદમાં 5 ની ઉપર -7 5 ની ઉપર 3 માંથી 5 જાય એટલે -2 અને નીચે 5 ની ઉપર -7. હવે છેદમાંથી અંશમાં લ્યો એટલે ઘાત છે પોઝિટિવ થઈ જશે. બરાબર 7 માંથી 2 જશે એટલે 5 ની ઉપર 5 તો પણ તમે દાખલો ગણી શકો છો. નિયમોનો ઉપયોગ કરી દાખલો ગણવાનો રહેશે. તો આ રીતે સ્વાધ્યાય 12.1 જેના દાખલાઓ તમે ગણી શકો છો.